નવેમ્બરથી 90 દિવસ માટે ઉકાઈ કેનાલ બંધ રહેશે। કેનાલ રિપેરિંગ અંગે ધારાસભ્ય મુકેશ પટેલે ખેડૂતો સાથે બેઠક યોજી છે। ઉકાઈ ડેમ નિર્માણ થયા પછી જે કેનાલ બની હતી તે હવે મોટા પ્રમાણમાં જર્જરિત થઈ ચૂકી છે, જેને લઈને છાસવારે કેનાલ તૂટી જવાની ઘટના બનતી રહે છે। ઉપરાંત કેનાલની વહન કરવાની ક્ષમતા હતી તે પણ 2350 થી 3350 કરવામાં આવી હતી, જે હવે 4000 ક્યુસેક સુધી લઈ જવાની જરૂર છે, જેથી છેવાડાના વિસ્તાર સુધી કેનાલના પાણી પહોંચે, જેને લઈ આવનારા નવેમ્બર માસથી 3 માસ એટલે કે 90 દિવસ કેનાલ બંધ રાખવાનો સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ગત વર્ષે જ આ કામગીરી કરવામાં આવનાર હતી, પરંતુ ગત વર્ષે પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક નષ્ટ થયો હતો, જેને લઈ કેનાલ બંધ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો। નવેમ્બર માસથી કેનાલ રિપેરિંગનું કામ ચાલુ થશે, જેમાં આશરે 60 કિલોમીટર જેટલી લંબાઈની કેનાલ રિપેરિંગ કરવામાં આવશે। હાલ 3 જેટલા સાયફન, 9 એકવાદ, 14 જેટલા ડ્રેનેજ સાયફન તેમજ પાડાની કામગીરી કરવામાં આવશે। આજ રોજ ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા પિયત મંડળીના તમામ હોદ્દેદારોને સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જાણકારી આપવામાં આવી હતી। કેનાલ બંધ હોવાથી સૌથી વધુ અસર શેરડી પકવતા તેમજ શાકભાજી પકવતા ખેડૂતોને થવાની શક્યતા છે। તેથી જ ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે 3 મહિનામાં જે પાક લઈ શકાય એવા પાકો લેવામાં આવે, કેમ કે કેનાલ રિપેરિંગ કરવાની પણ જરૂરી છે અને 15 દિવસના રોટેશન દરમિયાન હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે જ્યાં કેનાલનું પૂરતું પાણી પહોંચી રહ્યું નથી। કેનાલ રિપેરિંગ હોવાથી પાણીનો પ્રવાહ પણ વધશે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી પણ મળી રહેશે। આજે ઓલપાડ અને 84 તાલુકાના પિયત મંત્રી અને એ વિસ્તારના તમામ ખેડૂતોને જે મિટિંગ રાખી હતી, સરકારશ્રી તરફથી જે અગાઉ 2350 ક્યુસેકની કેપેસિટી વધારીને 3350 ક્યુસેકની કેપેસિટી ઉકાઈ કેનાલની કરી, હવે એ કેપેસિટી વધારીને 4000 ક્યુસેક પર લઈ જવાની છે। અને ઉકાઈ ડેમ જ્યારથી બન્યો ત્યાંથી જે એક્વાડક, જે એના સાયફન છે, ખૂબ જર્જરિત થઈ ગયા છે અને બનાવવા માટે ખૂબ જરૂરી છે। એટલા માટે 3 મહિના કેનાલ બંધ રાખવાની છે। નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 90 દિવસ કેનાલ બંધ રહેવાની છે। એના માટે આ ખેડૂતોને બોલાવ્યા હતા અને 3 મહિના બંધ રહેવાથી જે ખેડૂતોના જે કામો છે, જે ખેતર સુધીના જે સબ માઇનોર કામો છે, એ કામો જે પણ કરવાના હોય એ કામો અત્યારથી આપી દે તો એની મંજૂરી જે સરકારમાંથી લેવાની હોય તે લઈ શકાય, એના માટેની મિટિંગ રાખી હતી અને ખૂબ મોટી સંખ્યામાં દરેક ગામના ખેડૂતો આવ્યા હતા અને ખેડૂતોએ આભાર પણ વ્યક્ત કર્યો। ગઈકાલે જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વરસાદ ખેંચાવાના કારણે જે વીજળી 8 કલાક મળતી હતી અને એ વીજળી 10 કલાક કરી આપી, એના માટે અહીંયાના ઓલપાડ તાલુકા અને 84 તાલુકાના ખેડૂતોએ આભાર પણ મુખ્યમંત્રીશ્રીને વ્યક્ત કર્યો છે। રૂટિંગ બંધ રાખવી પડે એવી પરિસ્થિતિ છે, તૂટે તો 6 મહિના બંધ રહે, કારણ કે જે સાયફનો છે, સાયફનની અંદર તમે જુઓ છો વૃક્ષો ઉગી ગયા છે, એને બનાવવું એકદમ ખૂબ જરૂરી છે। ક્યાંક તૂટી જાય તો ખેડૂતોને નુકસાન ના જાય, પણ આ જે 3 મહિનાનો ગાળો છે, 3 મહિનામાં ખેડૂતો જે કંઈ લગતા ક્રોપ હોય એ ક્રોપ બનાવી શકે, એટલે અમે આગોતરું આયોજન કર્યું છે। ખેડૂતોમાં તો આપણે એમ કહીએ ને તો શાકભાજીમાં કશું નુકસાન થવાનું છે, પણ જેમ અત્યારે કહે ને કે આપણે 15-25 વર્ષનો જો પાણીની આપણે રાહત થતી હોય તો એ પણ અમે ખેડૂત મિત્રો આ જે 3 મહિના જે પાણી બંધ રહેવાના છે તો એને અમે સહન કરવા તૈયાર છે, પણ સાહેબશ્રીને જે પણ વાત થઈ છે એ પ્રમાણે કામ ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રમાણે થાય એવી પણ અમારે ખાસ રજૂઆત છે। અને બને ત્યાં સુધી કામ એવું થાય છે કે છેલ્લે જ્યારે એક જ કોન્ટ્રાક્ટરને બધા કામ હોપે છે અને લાસ્ટમાં જ્યારે 15 દિવસ બાકી હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કામ કરવા આવે છે અને કામ ઉપર છાપડ કરીને ચાલ્યા જાય છે। એટલે ગયા વર્ષે મારે એક નહેરમાં જે 400 મીટરનું કામ હતું એ કર્યું છે, પણ મેં એને મારા લેટર પેડ પર એને જે દાખલો જોઈએ મેં એને આપ્યો નથી અને મેં એને સાહેબને રજૂઆત કરી કે આને બ્લેકલિસ્ટ કરો, કારણ કે કામમાં કોઈ ભલેવડ છે નથી। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।